અગાઉના વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા 4-5 વર્ષમાં નાના મોટા માવઠા નાનું મોટું કે ઘટના ઘટી હોય તો ખેડૂતના દેવા માફ કરવાની વાત લઈને નીકળી નહીં, કારણ કે પાક વીમા યોજના ચાલુ હતી એટલે જેટલું જેનું વાવેતર હોય પાકનો વીમો મળતો હોય એટલે વળતર મળી જતું હતું. આ સરકાર કે જે દિલ્હીમાં બેઠા એના પહેલા જયારે ગુજરાતમાં હતા ત્યારે ભાઈ નરેન્દ્ર, હું પેલી બાજુ જોઉં કારણ કે માઇક તો અવાજ થોડો કપાય છે, અમથું ઘણું ખરાબ છે. આ સરકાર અત્યારે જે દિલ્હીમાં બેઠી છે એ ભાઈ નરેન્દ્ર જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને એવી વાત કરેલી કે મારા ગુજરાતના ખેડૂતોને કેન્દ્રની સરકારનો તમાચો. અને ત્યારે કપાના ભાવ હતા 1400 ત્યારે મગફળીના ભાવ હતા 1250. જ્યારે મગફળીના ભાવ 1250 હતા, કપાસના ભાવ 1400-1500 હતા, ત્યારે મારો બેટો એમ કહેતો હતો કે ગુજરાતના ખેડૂતોને કેન્દ્રનો તમાચો. અત્યારે એ દિલ્હીની ગાદીએ જઈને બેઠા છે અને એને એમ કેવું છે કે અત્યારે પલળેલી મગફળી, હળેલી મગફળી, ખેડૂતોની દશા ખરાબ છે, કોઈ 300 માં લેવા તૈયાર નથી. અને પેલી એના પહેલા મગફળી હારી હતી તો હારી મગફળી 800 માં 900 માં વેચતી હતી. આ 1250 માં તમાચો હતો તો 850 હવે તો બગડેલી 300 સુધી જવા માંડી. તો આને ઢીકા પાટવું ગણવા કે તમારા તરફથી ધોકાવાળી ગણવી? ખેડૂતોને છેતર્યા. પહેલી એનું ભાષણ અમારા બે નેતાઓ શક્તિભાઈ અને પૂંજાભાઈએ બધાની વચ્ચે સંભળાવ્યું. વડાપ્રધાન બનવું તો એટલે એમ કહેતો હતો કે હું વડાપ્રધાન બનીશ, પહેલી કેબિનેટની મીટિંગ ભરાશે અને બધા ભારતના ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ થઈ જશે. આ માફ ન થઈ ગયું, ખેડૂતોની આવક સાફ થઈ ગઈ. 11 વર્ષ થયા દેવું માફ કરવાની વાત આવી એટલે કોઈ કે અમિતભાઈ પૂછ્યું, અમિતભાઈ આ નરેન્દ્રભાઈ દેવું માફ કરવાનું ભાષણ કરતા હતા શું હતું? એ તો કે ચૂંટણી જીતવા માટેનો જુમલો હતો. એ ચૂંટણી જીતવાનો જેમ પેલો 15 લાખ 2 કરોડ મારે બીજી ખેડૂત સિવાયની વાતમાં જ પડવું નથી. એ તો કે જુમલો હતો. એમ કઈ દેવા માફ થાય? તો તમારો માસીનો દીકરો અદાણી, તમારો વેવાઈ છે, મામો છે, ભાઈનો દીકરો છે, તમારો શું આપો છે કે એક અદાણીના 33,000 કરોડ રૂપિયા LIC માં માફ કર્યા. તમારો પેલો વિજય માલ્યો અહીંથી બધું લઈ ભાગી ગયો, એના 9,000 કરોડ જતા કર્યા કે હવે આવે એમ નથી. એક માણસના, એક ઉદ્યોગપતિના 9,000, 10,000, 50,000 એમ કરતા કરતા 25 લાખ કરોડ આ બે રંગાબીલાએ માફ કર્યા છે. એ રંગાબીલા કોને ખબર નથી કોણ છે? ખબર છે કે નહીં? કે ડર લાગે? બધાને ખબર છે કે ગુજરાતમાં આ ગાંધી અને સરદારનું ગુજરાત હતું. એ ગાંધી અને સરદારના ગુજરાતમાંથી જે દેશની આઝાદીની લડાઈ લડ્યા એના બદલે બે લૂંટારા એવા પાક્યા કે દિલ્હીની ગાદીએ બેસી આજ ખેડૂતના સામેથી મોઢું ફેરવી લીધું. અને ખેડૂતો, તમારે બિહારમાં ચૂંટણી છે તો એ માયુના ખાતામાં 10,000 નાખો છો, મત લેવા છે. એ 10,000 નાખી દીધા ખાતામાં. અને અહીં ગુજરાતના ખેડૂતોના ખભા ઉપર પગ મૂકીને ક્યારેક ગાયની વાત કરે, ક્યારેક ખેડૂતની વાત કરે, આપણાને બધાને મૂર્ખ બનાવીને ત્યાં બેઠા. પછી આજ જયારે આપણો ખેડૂત રોવે છે, આજ જયારે આપણે માંધારી રોવે છે, આજ જયારે ભાગ્યો, હું અમુક ભાગ્યાને મળ્યો દાહોદ બાજુથી આવેલા આદિવાસીઓ એ કે સાહેબ કદાચ આ પેકેજમાં ખેડૂતને થોડું કે મળશે, અમને ભાગ્યાને શું મળશે? તમે વિચાર કરો, એ ભાગ્યો ખેતરમાં છે જેના નામનું હાથમાં નથી, એને શું મળવાનું છે? એટલે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું, ખેડૂતના 1 વીઘાનો ખર્ચો ગણ્યો. મગફળી પકવતા ખડામાં જાય ને પેલા 15,000 રૂપિયા વીઘે ખર્ચો થાય છે. ખેડવાથી લઈને, વાવવાથી લઈને, દાળિયાથી લઈને, હલરથી લઈને, જેટલી વખત તમે વચ્ચે દવા આ તે જે કરો 15,000 રૂપિયા વીઘે ખર્ચીએ ને ત્યારે 25-30,000 વીઘે રૂપિયા આપણાને વેચાણનો માલ મળે છે. આજ 15,000 રૂપિયાના ખર્ચ કરીને તમે વીઘે 35 રૂપિયા આપવાની વાત કરો છો? તમને શરમ નથી? ફેક્ટરી વાળા શું કરે? ખોટ જાય એટલે
વીમો હોય, ખબર પડે કે ફેક્ટરી ખોટ જાય એટલે ખાનગીમાં કોકને કહીને કે હળગાઈ દેજે કે આનો વીમો પાકી જાય. આપણે શું કરવાનું? ખેડૂત શું કરે? તમારી જેમ જૂઠાણો આવડતા નથી, તમારી જેમ ફેક્ટરીને હળગાવતા આવડતા નથી, તમારી જેમ અકસ્માત કરતા આવડતું નથી. ખેડૂતનો દીકરો તો નુકસાન થયું હોય તો નુકસાન છે ને એમ કે મારે 5 મણ બાકી છે, ખાલી 15 મણનું નુકસાન છે. ખેડૂતના દીકરા દીકરીઓ જૂઠું નથી બોલતા. ત્યારે આપણી જરૂર છે આજે કે આજે આપણે આપણી વાત કરીએ. અને હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને તમારા માધ્યમથી કહેવા માંગુ છું અને તમને પૂછવા માંગુ છું. જિગ્નેશભાઈ જે વાત કરી, લલિતભાઈ પણ જે વાત કરી, આપણે ખેડૂત રહેવું છે કે નાત ને જાત ને ધર્મમાં વેચાઈ જવું છે? આપણે શું રહેવું છે? આપણે ખેડૂત એ કશું વેપારીઓ, તમે કોઈ એવું વાંચ્યું સાંભળ્યું? વેપારીના ધારક અંદર અલગ સંગઠન એમ કે વેપારીઓમાં એમ કે ભાઈ આ માત્ર પટેલ વેપારી, આ માત્ર બ્રાહ્મણ વેપારી, આ માત્ર રબારી વેપારી, આ માત્ર આહિર વેપારી. વેપારીઓ બિઝનેસ વાળા ચેમ્બર ઓફ કોમર્સ એક બનાવે. વેપારી ગમે કે નથી નો હોય, એ હિન્દુ હોય કે મુસલમાન હોય, એ શીખ હોય કે ઈસાઈ હોય, વેપારી એક. અને ખેડૂત આપણે ભાંડિયા લીંડા જેવા નોકરો. એટલે જરૂર છે આજે કે ભેગા થઈને ગુજરાતના ખેડૂતોએ પોતપોતાના વિડીયો બનાવીને કેવું છે કે હે સરકાર, તું ભોપાભાઈ હાડે છે ગાદીએ એક નંબર છે મુખ્યમંત્રી કે જેનું 5 પૈસાનું ચાલતું નથી. તારો સુરતનો 9મો નપાસ ગૃહમંત્રી નક્કી કરે અને દિલ્હીમાં બેઠેલો પેલો અમિતભાઈ નક્કી કરે અને તમે ગુજરાતના ખેડૂતને 10,000 નું પડીકું, 10,000 કરોડનું પડીકું આપો. અમને તમારું પડીકું મંજૂર નથી. વિડીયો બનાવીને કહો કે વીઘે 3500 નહીં, આપવું જ હોય તો પૂરું આપો ને. અમારે તારું જોતું નથી. અમે કોઈ ગલુડિયા નથી, અમે કોઈ પેલા ટુકડો નાખે ને આવ કરે ટુકડો ફેંકે ને માની જઈએ એવા અમે ખેડૂત નથી. એટલે ખેડૂતના દીકરા દીકરીઓનો એક અવાજ આવવો જોઈએ કે આ વખતે સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપ. તમને વાત વ્યાજબી લાગે? ના આપણે નો કહેવાય. કેવું જોશે કે નહીં કેવું જોઈએ? તો મારે સાંભળવું છે તમારા મોઢે કે હું જયારે એમ કહું કે ખેડૂત તો દેવું માફ. આ તમારા ગામનું પાણી આમ કડક છે કે મોરું છે? કડક છે. તો મારે પાણી એ જોવું છે. આમાં તો પાણી ગામનું હોય ને એના ઉપરથી ખબર પડે. આપણા ખેડૂતોનું પાણી બધા નહીં ભેગા થઈને પાણી નહીં બતાવીએ તો પાણી વગરની હાવ નકામી, નબળી, નપાવર, નિર્દયી દલાલોની ભાજપના આ સરકાર ઉદ્યોગપતિઓના દલાલોની સરકાર છે. ગુજરાતીમાં કહેવત છે. હું પેલી નારો બોલાવું પહેલા તમને પૂછું, આવી ઘટના ઘટી હોત કે સુબામાં ભલે ભાજપના હતા મુખ્યમંત્રી, પણ અત્યારે આવું છે આવી તમે કોઈ મગફળી આ રીતે ઉગી જતી ખેતરમાં જોઈ છે? તમે કોઈ કપા ઉભો હોય અને એનું ઝીંડું હોય એમાંથી કપા ઉગી જાય એવું કોઈ અગાઉ જોયું? મેં નથી જોયું. ખેડૂત દીકરા તરીકે ક્યારેક બાજરીમાં એવું બનેલું હોય, ક્યારેક ભર ચોમાસે હોય તો ભાદરવામાં એવું બને, પણ આ દિવાળી પછી આવી રીતે કપા ઉભો ઉગી જાય, મગફળી ઉગી જાય, પાથરામાં ઉગી જાય એવું મેં જ જોયું. આવું ખરાબ વર્ષ બધું જ જતું રહ્યું. પાલો ચારો જે કઈ હતું ત્યારે આવી સ્થિતિ થઈ હોય. આજે કેશુબાપા મુખ્યમંત્રી હોત, આજે માધવસિંહ સોલંકી જેવા મુખ્યમંત્રી હોત, અમરસિંહ ચૌધરી જેવા મુખ્યમંત્રી હોત કે ચીમનભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી હોત તો શું નિર્ણય કરે? વેપારીઓનું દેવું લે, ઉદ્યોગપતિનું દેવું માફ કરે કે ખેડૂતનું દેવું માફ કરે? એમાં કોંગ્રેસના છે, પેલા ભાજપના છે. તોય હું કહું છું કે ખેડૂતના દીકરાઓ જયારે દિલ્હીની ગાંધીનગરની ગાદીએ બેઠા હોય, સામાન્ય માણસ બેઠો હોય, જેને જોડો ડગતો હોય ને એને ખબર પડે જોડો ક્યાં ડગકે છે. આ છેલ્લી 20 વર્ષની ગુજરાતની ગાદીએ બેસનારા, છેલ્લા 20 વર્ષથી ઉદ્યોગપતિઓના દલાલો અને મોટા બિલ્ડર બેસે છે. એટલે ભૂપેન્દ્રભાઈને કપા બગડવાનો નથી, ભૂપેન્દ્રભાઈની માંડવી હળી જવાની નથી. એની પહેલા જે મુખ્યમંત્રી હતા એ અત્યારે એમના વિશે ના બોલે, સ્વર્ગીય છે, એમનું કઈ બગડી જવાનું નતું. અને એની પહેલાના મુખ્યમંત્રી હતા એને તો કઈ નાવા નીચોવાય નતું. આગળ ઉલાણ ને પાછળ ધરાર હતું. એને કાંઈ નતું. એને ખેડૂતની ભાષા સમજાતી નથી એટલે. અને એવો ને એવો
બીજો જે રાજા સેકન્ડ ઇન કમાન્ડ ભારતના હોમ મિનિસ્ટર અત્યારનો એક સમયનો તડીપાર એને નાવા નીચોવાની આ બે ભેગા થઈ અને ઉદ્યોગપતિઓનું દેવું માફ કરે છે, ખેડૂતો નહીં. એટલે કહેવત છે કે જેનો વેપારી એની પ્રજા ભિખારી એટલે એની સામે કરવી, કારણ કે તમે લોકો બી વારુપાણી કર્યા વગર આવ્યા છો. અમે રોજ હવા કિલોમીટર જઈએ છીએ, ભલે કે હવાર પડી જાય વાંધો નહીં. મારે 2 દી વધારે બોલવાનું એટલે ઘણું વાંચવું જરૂરી છે. પણ હું ખેડૂત દીકરો છું કે નાનપણમાં બળદ લઈ સવારે દી ઉગે ને પહેલા વીઘો 2 વીઘા હાકી નાખતો હતો અને મૂળ માલધારી રબારી સમાજમાંથી એટલે ઢોર ચારતો. એટલે મને ખબર છે કેટલી વીઘો થાય, આપણે કેટલી મહેનત કરીએ ને ત્યારે પાકે અને કેટલી મહેનત કરીએ ત્યારે એ રડું પાડું ઉછરે અને આપણે દૂધ ભેળા થઈએ, આપણી પીડા આપણે જાણીએ. આ ચારો તમારો અહીં પલડ્યો ને, મગફળીનો પાલો કહેશો, ચારો શું કહેશો? એ શું કહેશો? ભૂકો. એ અહીં તમારો ભૂકો પલડ્યો ને એનો દામ સીધો અમને માગવાનો ન્યાય. અહીંથી ગાડીઓ મારા અહીંયા આવે છે ચારાની, એટલે અમને ત્યાં મગફળીનો ચારો મળવાનો નથી. ભૂકો અમારે મોંઘો થઈ જશે, હવે મળશે જ નહીં. મોંઘો તો છોડો, મળશે જ નહીં. આ આપણી પીડા છે. આપણી પીડામાં આપણે શું કરીએ છીએ? ગામના હો આગેવાન કહું, સરકાર છે એ ઉદ્યોગપતિઓ પાસે ઝૂકે છે. એનું એક જ કારણ કે બધા એક થાય છે. આપણે લોકો લડવાની વાત આવે, ખેડૂતનું આંદોલન કરવાની વાત આવે ત્યારે હું મારા ઘરે ખાટલાની પાંગત તોડું, તમે તમારા ઘરની ખાટલાની પાંગતો તોડો અને બહુ બધા ગામના ઓટલા ભાંગીએ એમ કે સરકારે બરાબર નથી કર્યું. પણ બહાર નીકળવું પડે, આવવું પડે, મેદાનમાં રસ્તામાં જવું પડે. એક સમય મારે તમને પૂછવું છે, કદાચ અમે ઓછી મહેનત કરી તમને કરવાનું કઈ એવું નહીં, પણ હારો હાર ગુજરાતીમાં એક કહેવત છે, કહેવત કહેવાય કે મને ખબર નહીં, પણ હું તો ટીવી કહું છું, જડનારીમાં જોર હોય ધોયાની મદદ કરે. બરાબર? એટલે જયારે પીડા, હું ખેડૂત છું ને એટલે મને ખબર છે પીડા, એટલે હું નીકળ્યો છું. લલિતભાઈ ખબર છે પીડા. અહીં બેઠેલી લાઈન ખેડૂતોના દીકરા દીકરીઓ છે, એને પીડા છે એટલે ખબર પડશે. એટલે અમદાવાદમાં બેઠેલા ઉદ્યોગપતિઓ કે જામનગરનો રિલાયન્સ વાળો એ નહીં નીકળે, નીકળવું આપણે જ પડશે. એ તો રૂટલો બટકું નાખશે, એ બટકાથી આપણે માનવાનું નથી. કેવું પડશે કે અમે ગુજરાતના ખેડૂતો નક્કી કરીએ છીએ કે આ વખતે સરકાર સંપૂર્ણ દેવું માફ ના કરે તો ભાજપને અમે સાફ કરી નાખવાના છીએ. જરૂર પડશે તો કોંગ્રેસના કાર્યકર તરીકે અમે પહેલા ખેડૂત છીએ, પહેલા માલધારી છીએ, પછી રાજકીય પાર્ટીના કાર્યકર્તા છીએ. એમ હું ભાજપના લોકોને કહું છું કે તમે ખેડૂતના બનો, સમાજના બનો, લોકોના બનો, ગામડાની પીડાના બનો, નહીં તો આ વખતે આ ઉદ્યોગપતિઓના દલાલો અહીંયા આવે ને એટલે ગામમાંથી તમારે એને કહેવું પડશે કે અમારો આ વખતે નિર્ણય છે જાતના ધર્મ ભૂલીને કે પહેલા દેણું માફ કરો ને પછી ગામમાં પગ મૂકો. પહેલા દેણું નકે ઝાપે ગોળ મારો. મેં 44 ગામનું મને ખબર છે, માંડલ બેલસાજીનું જિગ્નેશભાઈ મારા વાત નહોતી કરી, પણ તમને કેવું છે કડક થવો. મારે ટીવીના માધ્યમથી, વિડીયોના માધ્યમથી આખા ગુજરાતના લોકોને કેવું છે કે જેમ માંડલ અને બેલસાજીના 44 ગામના લોકોએ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, આનંદબેન રેવન્યુ પ્રધાન હતા, આનંદબેનનો પોતાનું માંડલ એક સમયનું ધારાસભ્ય તરીકેનું મત વિસ્તાર હતો, તોય વિક્રમભાઈ, લલિતભાઈ ત્યાં ના પાડી દીધી. 44 ગામમાં બોર્ડ માર્યા હતા કે સરકારના અધિકારીઓ અને ભાજપના નેતાઓ, ત્યારે હું કોઈ પોલિટિકલ પાર્ટીમાં નહોતો પણ નિર્ણય કરનારા ભાજપના હતા, લખ્યું હતું કે સરકારના અધિકારી, જમીનના દલાલ અને ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવું નીચે લખ્યું. નીચે બોર્ડ માર્યું હતું આઝાદ વિકાસ સંગઠન. અમારો વિકાસ કરવાની આઝાદી અમારી છે. ગાંધીનગરમાં બેઠેલો અમારી આઝાદી નક્કી ના કરે. 44 ગામના લોકો નીકળી પડ્યા.
1000 ટ્રેક્ટર લઈ અને નરેન્દ્ર મોદીના બાપને ઝૂકવું પડ્યું હતું. જે 44 ગામમાં 100 દિવસ સુધી નતા કરવા દીધા. એનો આપણે નક્કી કરવું પડશે કે જ્યાં સુધી દેવું માફ ના કરે ત્યાં સુધી એક ધારાસભ્ય હોય તો ધારાસભ્યને ગામડામાં નહીં ઘૂસવા દેવાનો, એ જિલ્લા પંચાયતનો સભ્ય હોય તો એને ગામડામાં નહીં ઘૂસવા દેવાનો, એક તાલુકા પંચાયતનો સભ્ય હોય તો એને નહીં ઘૂસવા દેવાનો. પણ એક તકલીફ ક્યાં આવે? આપણે ગામમાં કઈ બરાબર ને, ભાઈ નામ શું સરપંચ છે? અશરફ સરપંચ છે. અત્યારે અશરફ સરપંચ બન્યો હોય અને ગામમાં કઈ હરકું ના હોય તો આપણે અશરફને કહેવાનું, માનો કે એની સામે હું હારી ગયો મને કહેવાનું, કોને કહેવાનું? તો સરપંચ કે જવાબદારી એની થાય. એમ જેની સત્તા છે એની જવાબદારી છે. એટલે સત્તા પક્ષના એક પણ પ્રતિનિધિઓને ગામમાં નહીં કરવા દેવાનું. ખેડૂત તરીકે આપણે આંદોલન શરૂ કરવું પડે, ગામો ગામ બોલ મારવા પડે, સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપ. એક નારો મારી વાત પૂરી. સંપૂર્ણ દેવું માફ કરો, નહીં તો ભાજપ સાફ કરો. સંપૂર્ણ દેવું માફ કરો. આ પ્રતિજ્ઞા સાથે દ્વારકા એટલે જઈએ છીએ કે આ તો બેરા છે, આંધળા છે, બોલે બહુ છે પણ બેરા અને આંધળા છે. એટલે જૈન કહેવાના છે કે આમની આંખ ઉઘાડ, એના કાન ઉઘાડ, અને એ કાંઈ ન કરે તો પછી હવે ખેડૂત જેમ પેલો પાક બદલે ને એમ બદલી નાખવાની તૈયારી સાથે આપણે સૌ મેદાને પડશું. આપ સૌના ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય જવાન, જય જવાન, જય 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 જવાન. ગામનું પાણી એક વખત આપવું છે મારે. જય કિસાન, જય કિસાન ડબલ વખત બોલવાનું છે. જય 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 કિસાન. બધા એક સાથે બહેનો પણ કે જય કિસાન કેવું પાપ નથી. પાપ લાગે બધું મારી બાજુ આવવા દેજો. બાકી બોલો તો જોરથી બોલો, બોલો તો નાભીમાંથી બોલો, ખાલી ફોર્માલિટી માટે ના બોલો. અને અહીં બેઠેલા કઈ બાધા લેવાની જરૂર નથી કે અમારે ન બોલવું. અહીં હોય બધાના હાથ ઉપર. જય કિસાન બે વખતે અને અવાજ છે જશે જય 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 જવાન, જય 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 જવાન. હવે હારું બહુ સરસ બોલ્યા. મારું બોલવું આના માટે બે હે તો મને હવે વાંધો નથી.